વડીલો દ્વારા જણાવવામાં આવેલા ઘરેલું નુસ્ખા। 1. ઘઉંને ભરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેને ભેજ ન લાગે। ભેજના કારણે ઘઉંમાં ધનેડા જલ્દી પડી જાય છે। આ સિવાય ઘઉં ભરો ત્યારે તેમાં સૂકા મરચાં રાખી દેવા જોઈએ। સૂકા મરચાં ઘઉંના લોટમાં પણ રાખી શકાય છે, તેનાથી લોટ કે ઘઉંમાં ધનેડા પડતા નથી। 2. લીંબુના રસમાં વિનેગર મિક્સ કરી લોઢાના વાસણને સાફ કરશો તો ઓછી મહેનતે બધો જ કાટ નીકળી જશે। 3. જામફળ પોષક તત્વોથી ભરપૂર ફળ છે। જામફળમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોય છે। તેના સેવનથી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા વધે છે। જામફળ ખાવાથી સામાન્ય ચેપ અને રોગોથી બચી શકાય છે। 4. સોજી અને કોફી પાવડરના આ ફેસ પેકથી સ્કિન સાફ કરવામાં મદદ મળે છે। આ ફેસ પેકથી પિગમેન્ટેશનની સમસ્યા દૂર થઈ જાય છે। આ ફેસ પેકથી વધતી ઉંમરની અસર દેખાશે નહીં। 5. રાત્રે સૂતા પહેલા હોઠ પર વિટામિનના થોડા ટીપા લગાવીને સારી રીતે ઘસો અને સૂઈ જાઓ, તમારા હોઠને ઘણો ફાયદો થશે। 6. ઘી અને મલાઈ લગાવવાથી હોઠની ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિન રિપેર થવામાં પણ ખૂબ જ મદદ મળે છે। 7. ત્વચા અને વાળ માટે વિટામિન ઈનો ઉપયોગ પણ ફાયદાકારક છે। 8. અઠવાડિયામાં 1 કે 2 વાર માથામાં તેલ લગાવીને માલિશ કરવી જોઈએ। આમ કરવાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે। 9. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે। 10. ઊભા રહીને પાણી ન પીવું જોઈએ। પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ચુસ્કી કરીને પીવું જોઈએ। 11. જે લોકો ઝડપથી ચાલે છે તેઓ ક્યારેય તેમના શરીરમાં બીમારી નથી આવતી। 12. ભાત ખાધા પછી થોડું લીંબુનું અથાણું ખાઓ। આ તમને ગેસની સમસ્યા ન થવામાં મદદ કરશે। 13. દિવસ દરમિયાન જમ્યા પછી છાશ અને રાત્રે જમ્યા પછી થોડી વાર પછી દૂધ લેવું જોઈએ। આ આપણને રોગોથી બચાવે છે। 14. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ પપૈયું ખાઓ, કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે। 15. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો થોડી મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવીને તેને નવશેકા પાણી સાથે સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળશે। 16. જો દૂધ જલ્દી પચતું નથી તો દૂધમાં થોડા વરિયાળી મિક્સ કરીને પીઓ। 17. 10 થી 15 ચમેલીના ફૂલને પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે। 18. પાણી પીધા પછી નમવું ન જોઈએ કારણ કે આનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે। 19. મોઢામાં પાણી ભરીને નહાવાથી શરદીની સમસ્યા થતી નથી। 20. દરરોજ ગ્રીન ટી પીવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે। 21. લો બ્લડ પ્રેશરથી પીડાતા લોકોએ દરરોજ નાસ્તામાં ખજૂર ખાવી જોઈએ। 22. દૂધ સાથે મીઠું અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનો ઉપયોગ ન કરો, દૂધ હંમેશા ખાલી પીવો। 23. જો તમને લીવર સંબંધિત કોઈ બીમારી છે તો તમારે અથાણાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ। 24. ઉલટી કે ઉબકા આવવાની સ્થિતિમાં કાચી કેરીનું કાળા મીઠા સાથે સેવન કરવાથી આરામ મળે છે। 25. જો તમને ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળું પાણી પીવો। હૂંફાળા પાણીથી ગળાના દુખાવામાં ઘણી રાહત મળે છે। 26. જો તમે પેટ ફૂલવા જેવી સમસ્યાથી પરેશાન છો તો ગરમ પાણી પીવાથી ઘણી રાહત મળે છે। 27. મખાના અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। મખાના અને દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે। 28. શરીરની પાચનક્રિયા નબળી હોવાને કારણે કબજિયાત અને એસિડિટીની સમસ્યા થાય છે। આવી સ્થિતિમાં ગોળ અને ચણાનું સેવન કરો। તેમાં ફાઇબર હોય છે જે પાચન શક્તિને સારી રાખે છે। 29.
1 ચમચી જીરાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો, સવારે તેને ઉકાળો અને તેને ચાની જેમ પીવો. દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થાય છે. તેને પીધા પછી 1 કલાક સુધી કંઈ પણ ન ખાવું. 30. ડુંગળીને પાણીમાં ઉકાળીને તેનો રસ પીવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. 31. વેલાના પાનને પીસીને ગોળ ભેળવીને ગોળી બનાવીને સવાર-સાંજ સેવન કરવાથી વાયરલ તાવમાં ફાયદો થાય છે. 32. દિવસમાં માત્ર 2 કાકડી ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે. 33. જો તમને પથરીની સમસ્યા હોય તો બને તેટલું નારિયેળ પાણી, લીંબુ પાણી અને સાદું પાણી પીવો. 34. કિડની સાફ કરવા માટે તરબૂચ અને ધાણાનો રસ પીવો. 35. દહીંમાં થોડું મીઠું, કાળા મરી અને શેકેલું જીરું ભેળવીને રોજ ખાઓ, તેનાથી તમારું પેટ હંમેશા સારું રહેશે. 36. વાળના મૂળમાં તલનું તેલ અથવા પેસ્ટ લગાવવાથી પણ ફાયદો થશે. 37. સહેજ ગરમ પાણીમાં મીઠું નાખી રાત્રે પીવાથી કબજિયાત મટે છે. 38. ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 1 ચમચી લીંબુનો રસ તથા તેમાં 2 ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે. 39. બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે. 40. દહીંને પગ પર લગાવવાથી તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. ફાટેલી એડીઓને રિપેર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા તત્વો ડાર્ક સ્પોટ્સ જેવા ઘણા ડાર્ક માર્ક્સને સાફ કરવામાં મદદ કરે છે. 41. કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે. 42. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુખાવો મટે છે. 43. ચહેરાની ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવવા માટે ચણાના લોટમાં કાચું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થઈ શકે છે. 44. ચણાનો લોટ અને દહીંનો ફેસ પેક અઠવાડિયામાં 1 થી 2 વાર લગાવવાથી તમારો ચહેરો ચમકદાર બનશે. આ ઉપરાંત તમને ખીલ, બ્લેકહેડ્સ અને ડાઘથી પણ રાહત મળશે. ચણાનો લોટ અને દહીંનો ઉપયોગ કુદરતી ત્વચાને સફેદ કરવા માટે કરી શકાય છે. 45. ટામેટામાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ચહેરા પર ચમક લાવવાનું કામ કરે છે અને આ રીતે ટામેટાનો ઉપયોગ કરવાથી ચહેરાની તાજગી જળવાઈ રહેશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.